તો આ તરફ ખેડાના કપડવંજ નજીક નર્મદા નહેર ફરી એકવાર કરુણ ઘટનાનું કેન્દ્ર બની, જ્યાં મહુધા તાલુકાના મહીસા ગામની ભાવના ચૌહાણે તેમના 2 માસૂમ બાળકો 6 વર્ષીય પિયુષ અને 4 વર્ષીય નિત્યા સાથે નહેરમાં જમ્પ લાવ્યાની ઘટના સામે આવી છે। આ ઘટનાની જાણ થતાં કપડવંજ ફાયર બ્રિગેડ અને પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી, પરંતુ ફાયર બ્રિગેડ પાસે તરવૈયાઓ ન હોવાથી સમયસર બચાવ કામગીરી ના થઈ શકી। પરિણામે મહિલા અને બંને બાળકો નહેરના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા। ફાયર બ્રિગેડે ખાનગી ફાયર ટીમ બોલાવવા પૈસાની માંગણી કરી હોવાનો પીડિત પરિવારે આક્ષેપ કર્યો। ફાયર બ્રિગેડના હાલ પોલીસ અને તંત્ર દ્વારા વધુ તપાસ તથા શોધખોળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પછી ઘટના સ્થળે આવીને ફાયર બ્રિગેડને જાણ કરી। અમે ફાયર બ્રિગેડના સાહેબ મનોહરભાઈ આવ્યા, મહેન્દ્રભાઈ, એ લોકો અમને આવીને એવું કહે છે કે અમારી જોડે અત્યારે ટીમ નહીં, અને જો અમે પ્રાઇવેટ બોલાવીએ છીએ માણસો, અને એ પ્રાઇવેટ માણસો 1 લાખ કાઢે એટલે એના પર પર્સન 15,000 લે છે। એટલે ટોટલ મારા પરિવારના 3 માણસો હતા, એટલે 15 તરી 45,000ની મારી જોડે માગણી કરી, અને એવું કહેતા હતા કે મારી જોડે માણસો નથી એમ।